સાગબારા અને સુરતનો ઉમરપાડા વચ્ચે જંગલ જમીન વિવાદ ચાલી રહ્યું છે ત્યારે ઉમરપાડાના ડોંગરીપાડા વન સમિતિના મંત્રીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે। ઉમરપાડા સાગબારાના આદિવાસી ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે। 2005માં જીવન નિર્વાહ માટે સરકારે વિસ્થાપિતોને જમીન આપી। સાગબારા ઉમરપાડાના ખેડૂતો એક થઈને ખેતી કરી રહ્યા છે। ઉમરપાડાની જમીનની વાત કરી જંગલ જમીન ખેડતા અટકાવે છે। સાગબારાના 12 ગામોના આદિવાસી ખેડૂતો સાથે અન્યાયનો પણ દાવો કર્યો। વન વિભાગ સાગબારા ઉમરપાડા વચ્ચે ભાગ પાડે તેવા નિયમ નથી। અમારા ઉમરપાડા તાલુકાના જે અમે વન વિસ્તાર ખેડીએ છીએ ત્યાં 40 પ્લોટની અંદર પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે। લગભગ 2005 એટલે 2002 થી જે સાથે મળીને અમે ખેડીએ છીએ। 2007ની અંદર જ્યારે અમારો પાક તુવેરનો હતો ત્યારે જંગલ ખાતાએ અને તંત્રએ લગભગ ઈશારો કર્યો હશે એટલે જંગલ ખાતાએ તુવેરનો પાકનો નાશ કર્યો। ઉમરપાડા વન ખાતું એવું કહે છે કે આ જમીન ઉમરપાડાની હદની વિસ્તારમાં આવે છે, એનો વિરોધ થઈ રહ્યો છે। પણ એ લોકો જે ખોપીના ગામના જે લોકો છે એ બી લગભગ 2002 વર્ષથી ખેડતા જ આવ્યા છે। પણ હવે આ 2 વર્ષ પછી આ તંત્રને નજરે પડ્યું છે કે આદિવાસીને ખેડતા અટકાવીએ એવો વન ખાતાનો નિર્ણય છે। કાનૂન બન્યો છે જે વિસ્થાપિત થયા છે એ લોકોએ જમીન ગુમાવી છે। 10 એકર 15 એકર 20 50 એકર સુધી બી જમીન હતી, એ લોકોએ બધાએ જમીન ગુમાવી છે। જમીનના બદલામાં એને કઈ મળી નથી। અમે જમીન ગુમાવી છે, બહુ મોટું યોગદાન આપ્યું છે, પાણી આપી દીધું, પહાડ આપી દીધા ને જંગલ જમીન આપી દીધી સંપદાના નામ પર, દેશના વિકાસના નામે અમે યોગદાન આપ્યું છે। એ વાત સાચી છે, વિકાસ થવો જોઈએ દેશનો, પણ આ લોકોએ અન્યાય, સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે। સાગબારાના લોકો ઉમરપાડામાં આવીને જમીન ખેડે છે, પણ એ લોકો બી વિસ્થાપિત થયેલા છે કે બધા જ વિસ્થાપિત નહીં પણ મોટા ભાગના લોકો વિસ્થાપિત થયેલા છે। પણ સાગબારા અને ઉમરપાડા એ લોકોએ ભાગ પાડ્યું છે, કાયદામાં એવું ભાગ પાડવાની જોગવાઈ નથી।